हेलो एवरीवन, मोस्ट वेलकम अवर यूट्यूब चैनल एज ए जॉब अपडेट पर। आप लेब टेक्निशियनના ઘણા બધા ચેપ્ટર પૂરા કરી નાખ્યા છે। આજે છે લાસ્ટ ચેપ્ટર પીએચ મેટ્રી કે જે મેનલી 5 માર્ક્સનું અને 5 ક્વેશ્ચન કેરી કરે છે। આપણે આગળના બધા જે ચેપ્ટર છે તેમના આપણે પ્લેલિસ્ટ પર મૂકેલા છે, જો તમે ન જોયા હોય તો ચેક કરી લેજો। પહેલાં તો કે પીએચ મેટ્રી શું છે, તો કે પીએચ મેટ્રી શું છે, તો કે તે ઘન પ્રવાહી કે વાયુ જે છે તેનું શું, તો કે પીએચનું માપન કરવાની એક પદ્ધતિ છે પીએચ મેટ્રી। પીએચ એટલે શું થાય, તો કે આપણને ખબર છે માઇનસ લોગેરિધમ ઓફ H+, કે જ્યાં H+ શું બતાવે છે, તો કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા। આપણને ખબર છે કે 0 થી 7 સુધી કેવી હોય પીએચ, તો કે એસિડિક હોય, 7 છે તટસ્થ એટલે કે ન્યુટ્રલ છે, અને 7 કરતાં વધારે એટલે કે 14 સુધી હોય તો બેઝિક અથવા તો આલ્કલાઇનને આપણે એમને કહી શકીએ। પીએચ મેટ્રી માપવાની પદ્ધતિ કઈ કઈ, તો કે મેનલી ઘણી બધી પદ્ધતિ છે। તેમાં પહેલી છે આપણી ઇલેક્ટ્રોડ પદ્ધતિ, કે ઇલેક્ટ્રોડ પદ્ધતિમાં શું છે, તો કે સૌથી સામાન્ય એક ચોકસાઈવાળી પદ્ધતિ છે કે જેમાં પીએચ મીટરનો ઉપયોગ કરવામાં આવે છે। ટીવાય બીએસસીમાં આપણે આખું પીએચ મીટરવાળું ચેપ્ટર આવતું કે જેમના ટાઇટ્રેશનનું બધું આપણે ભણેલું છે। પ્રણાલી જોઈએ તો કે કાચની ઇલેક્ટ્રોડ જે છે એ એની અંદર નમૂના મૂકવામાં આવે છે। મીટર ઇલેક્ટ્રોડ અને રેફરન્સ ઇલેક્ટ્રોડ વચ્ચે શું કરે છે, એ વોલ્ટેજને માપે છે અને વોલ્ટેજ શું કરે, તો કે એ પીએચમાં ફેરવે છે। આ પદ્ધતિ કેવી છે, તો કે એન્ટી જાયન્ટ ઇલેક્ટ્રોડ માટે ખૂબ જ ઉપયોગી છે। સૂચક પદાર્થો, તો કે ટેસ્ટ પેપર અથવા તો પ્રાકૃતિક અથવા તો સિન્થેટિક ઇન્ડિકેટર દ્રાવણ વડે પીએચ દર્શાવે છે। પહેલાંમાં શું હતું, તો કે જે મીટર ઇલેક્ટ્રોડ અને રેફરન્સ ઇલેક્ટ્રોડ વચ્ચે વોલ્ટેજનો તફાવત હોય એના આધારે આપણે પીએચને માપતા હતા। આમાં શું છે, અથવા ટેસ્ટ પેપર અથવા તો પ્રાકૃતિક અથવા તો સિન્થેટિક જે ઇન્ડિકેટર દ્રાવણ આવેલું હોય એના આધારે આપણે એમને પીએચને માપી શકીએ છીએ। નમૂનામાં જે બદલાવ આવે તે શેના દ્વારા દર્શાવાય, તો કે રંગ દ્વારા આપણને ખબર પડે। ઉદાહરણ જોઈએ તો કે લિટમસ પેપર, પછી આપણે પેલું હળદરવાળું જે હળદર પેપર આવે છે તે, પછી ફેનોલ, પછી ફિનોલેપ્થેલિન, પછી બ્રોમોઇથેનોલ બ્લુ વગેરે। પછી તો કે પીએચ મીટર પહોંચવાની જરૂરી સામગ્રી, તો કે પીએચ મીટર હોવું જોઈએ પહેલાં તો। પછી તો કે ક્લીન પૃથ્વી માટે સ્ટાન્ડર્ડ બફર સોલ્યુશન હોવું જોઈએ। પછી ડિસ્ટિલ્ડ વોટર, પછી નમૂનાનું દ્રાવણ। પ્રયોગમાં પગલાં, તો કે પૃથ્વી ઇલેક્ટ્રોડ જે છે એને ડિસ્ટિલ પાણીથી ધોઈને સૂકવવું જોઈએ। પછી ઇલેક્ટ્રોડને બફર સોલ્યુશનથી કેલિબ્રેટ કરવું જોઈએ। નમૂનામાં ઇલેક્ટ્રોડ મૂકો અને સ્ટેબલ વોલ્ટેજ વાંચવામાં આવે છે। જો જરૂરી હોય તો કાચની ઇલેક્ટ્રોડને ધોઈને સ્ટોર કરવામાં આવે છે। પીએચ મીટર ઉપયોગ કરી એ પહેલાં કેલિબ્રેશન જરૂરી છે, નહીંતર ખોટો માપ મળે। કેમ, તો કે એમાં બીજું કોઈ દ્રાવણ હોય તો એમનું પણ અસર બતાવે। કેમ, તો કે પીએચ મીટર આપણે ખબર છે કે વોલ્ટેજના તફાવતને આધારે આપણે તેમાં માપ કરીએ છીએ। કાચના ઇલેક્ટ્રોડ નમૂનામાં લાંબા સમય માટે છોડશો નહીં, કાચ સુકાઈ જાય છે। પાણીનું અણુસૂત્ર આપણને ખબર જ છે, H2O। આકાર, તો કે કેવું, અડધા કોણવાળું એટલે કે બેન્ટ સ્ટ્રક્ચર જોવા મળે છે। મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કે આકાર કયો, બેન્ટ H2Oમાં, અને બોન્ડ એંગલ તો કે 104.5 ડિગ્રી। પાણીના મુખ્ય લક્ષણો, તો કે શુદ્ધ પાણી હોય છે, સ્વાદ, રંગ અને ગંધ વિનાનું। 3 અવસ્થા હોય છે કે ઘન, પ્રવાહી અને વાયુ। ઉચ્ચ વિશિષ્ટ ઉષ્ણતા ક્ષમતા, તો કે તાપમાન ખૂબ ધીમે ધીમે તે બદલે છે, અને ઊંચા ઊંડાણવાળો અથવા તો અનોખો બંધન હોય છે। હાઇડ્રોજન બોન્ડિંગ સાથે ઊંચો બોઇલિંગ પોઈન્ટ ધરાવે છે, કેટલો, તો કે 100 ડિગ્રી સેલ્સિયસ, અને ફ્રીઝિંગ પોઈન્ટ કેટલો છે, 0 ડિગ્રી સેલ્સિયસ। ઉપચારક દ્રાવક છે કે ઘણા પદાર્થોને તે ગોળી શકે છે। આપણે ન કહીએ કે વોટર સોલ્યુબલ છે કે વોટર ઇનસોલ્યુબલ છે, એના આધારે કે પાણીમાં ઘણા બધા દ્રાવણો કેવા, તો કે મળી શકે છે। પાણીના પ્રકાર, તો કે 3 હોય છે। પહેલું ડિસ્ટિલ્ડ વોટર, બીજું ખારવાળું અને ત્રીજું ખારાવાળું, પણ એક હાર્ડ વોટર અને એક સલાઇન વોટર। ડિસ્ટિલ્ડ વોટરમાં તો કે રાસાયણિક પદાર્થો નથી હોતા, કે જે હાઇડ્રોજન ઓક્સિજન જે છે તે જ આવેલા હોય છે। ખારાપણું એટલે કે હાર્ડ વોટરમાં તો કે જે ભારે ધાતુ છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ આયનો વગેરે આવેલા હોય છે। ખારું પાણી એટલે કે સલાઇન વોટરમાં તો કે Na+ છે, Cl- જેવી જે નોર્મલ ધાતુ જે છે એ આવેલી હોય છે। ચોથું જે જળ સંચય એટલે કે ગ્રાઉન્ડ સરફેસ વોટર, તો કે નદીઓ અને સરોવરો અને કૂવામાં આવેલું હોય તે પાણી। પછી આપણે જોઈએ તો કે પાણીનું મહત્ત્વ, તો કે જીવન માટે આવશ્યક છે, માણસ, પ્રાણી અને છોડ ત્રણેય માટે। કૃષિ, ઉદ્યોગ અને પીવાનું પાણી, રાસાયણિક પ્રયોગો અને ફોરેન્સિક વિશ્લેષણમાં પણ દ્રાવક તરીકે તે ઉપયોગી છે। હવે આપણે જોઈએ પીએચ, તો કે પીએચ આપણે આગળ જોઈએ માઇનસ લોગેરિધમ ઓફ H+, એટલે કે હાઇડ્રોજન આયન જે છે એના આધારે તેનું માપન કરવામાં આવે છે। અહીં દ્રાવણમાં હાઇડ્રોજનનું મોલર જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે।
આપણે જોયું કે 7 કરતાં ઓછી હોય તો એસિડિક, 7 હોય તો તટસ્થ અને 7 કરતાં વધુ હોય તો બેઝિક અથવા તો આલ્કલીન. ઉદાહરણ તરીકે લીંબુ રસની pH કેટલી હોય છે 2 અને તેમાં કયું એસિડ આવેલું હોય છે તો કે સાઇટ્રિક એસિડ. પાણીમાં તો કે pH 7. સોપ સોલ્યુશનમાં pH 12. સોપ કેવું છે બેઝિક દ્રાવણ આપે છે. pH માપવાની પદ્ધતિ જોઈએ તો કે પહેલું ઇલેક્ટ્રોડ અથવા તો pH મીટર પદ્ધતિ. પછી છે બફર પરિચય. બફર શું છે તો કે બફર દ્રાવણ એ એવું દ્રાવણ છે કે જે થોડુંક એસિડિક કે ક્ષાર ઉમેરવામાં આવે તો તેનામાં છે pHમાં કોઈ મોટો ફેરફાર થતો નથી. અર્થાત બફર શું કરે છે તો કે pHને સ્થિર રાખે છે. હવે આપણે આનું એક્ઝામ્પલ જોઈએ તો કે કોઈ રિએક્શન થતી હોય, હવે એમાં છે ને રિએક્શનમાં નિપજ તરીકે H+ કે એવું કોઈ ઉત્પન્ન થતું હોય તો પરિણામે શું દ્રાવણ આખું કેવું બનશે તો કે એસિડિક. પરિણામ જો દ્રાવણ એસિડિક બનશે તો વધારાના મોલિક્યુલ જે છે પ્રક્રિયક એ નિપજમાં ફેરવવા મુશ્કેલ બને. એટલા માટે જો બફર સોલ્યુશન તમે એમાં નાખવામાં આવે તો બફર સોલ્યુશન શું કરે તો કે જે H+ બન્યા હોય એની સાથે રિએક્ટ કરી લે અને pHને જલ્દીથી બહુ ચેન્જ થવા દે નહીં. બફર શું કરે તો કે દ્રાવણની જે સ્થિતિ હોય ને, માનો કે દ્રાવણ એસિડિક છે ઓલરેડી તો એને એસિડિક જ રહેવા દે, જો બેઝિક છે બેઝિક જ રહેવા દે, ન્યુટ્રલ છે તો ન્યુટ્રલ જ રહેવા દે. ઠીક છે. જીવન માટે, રાસાયણિક પ્રયોગો માટે અને દ્રાવણોમાં પ્રતિક્રિયા નિયમિત રાખવા માટે બફર શું છે તો કે જરૂરી છે. બફરના ઘટકો જોઈએ તો કે સલ્ફર અમ્લ અને તેની લવણ એટલે કે એસિડ અને તેનું કોન્જ્યુગેટેડ બેઝ. ઠીક છે. તો CH3COOH, CH3COON, પછી બેઝ અને તેનું કોન્જ્યુગેટેડ બેઝ એસિડ તો કે NH4OH અને NH4Cl. આ જે એસિડ આપણે લીધેલું હશે ને એ નિર્બળ એસિડ હશે. નિર્બળ એસિડ જે છે એનો ઉત્પન્ન થયેલો બેઝ કેવો હોય તો કે પ્રબળ બેઝ હોય. બેઝ અહીંયા આપણે સેકન્ડમાં જે રિએક્શનમાં લીધું હશે NH4OH એ કેવું હશે નિર્બળ બેઝ હશે, પણ તેનો જે કોન્જ્યુગેટેડ એસિડ ઉત્પન્ન થશે કેવું હશે સક્રિય હશે. એસિડિક બફર તો કે CH3COOH પ્લસ CH3COON ઇટ ગિવ્સ pH કેટલી આપે 4 થી 6 ની વચ્ચે. NH4OH વત્તા NH4Cl કેટલી pH આપશે 8 થી 10. પછી NaH2PO4 અને Na2HPO4 એ કેવી તો કે pH આપશે 7. ઠીક છે. આ જે ઘટક ઉદાહરણ જે છે એ પૂછાઈ શકે એમ છે કે તટસ્થ બફરમાં એસિડ તરીકે કોને લેવામાં આવે છે, બેઝ તરીકે કોને લેવામાં આવે છે, પછી નીચેનામાંથી કયું નિર્બળ એસિડનું ઉદાહરણ છે, અથવા તો જે એસિડિક બફર સોલ્યુશન લેવામાં આવે તેમાં એસિડ મુખ્યત્વે કેવો હોય છે તો કે નિર્બળ એસિડ હોય છે. ઠીક છે. હવે અમ્લ ઉમેરવામાં આવે H+ વત્તા A- તો કે HA થાય. હવે ક્ષાર ઉમેરવામાં આવે OH- પ્લસ HA તો શું થશે A- પ્લસ H2O. બફર સોલ્યુશનનું મહત્ત્વ શું છે તો કે જીવવિજ્ઞાનમાં તો કે લોહી કોષમાં જે pH આવેલી હશે 7.4થી તેને એ જાળવી રાખે છે. પછી જોઈએ રસાયણશાસ્ત્રમાં તો કે પ્રતિક્રિયા નિર્મિત અને ઉત્પાદિત હાઇડ્રોજન આયન જે છે તેની અસર વિના થાય છે. ઔદ્યોગિક અને પર્યાવરણમાં તો કે પાણી અને ખાદ્ય અને દવા ઉપયોગોમાં pH નિયંત્રણ રાખે છે. pH મીટરનો પરિચય તો કે pH જે છે એ pH માપે છે હાઇડ્રોજન આયનની. રસાયણશાસ્ત્ર, પર્યાવરણ વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ઉદ્યોગોમાં તેમનો વ્યાપક રીતે ઉપયોગ થાય છે. pH મીટરના મુખ્ય ભાગો કયા છે તો કે પહેલાં તો ઇલેક્ટ્રોડ, પછી રેફરન્સ ઇલેક્ટ્રોડ, પછી ડિસ્પ્લે યુનિટ, પછી કેબલ કનેક્શન, પછી છે કેલિબ્રેશન બફર સોલ્યુશન. ઇલેક્ટ્રોડમાં તો કે કાચની જે ચોરી હોય ગ્લાસ ઇલેક્ટ્રોડ એ H+ આયનને ઓળખે છે. પછી રેફરન્સ ઇલેક્ટ્રોડ તો કે સ્થિર વિદ્યુતને પોટેન્શિયલ આપે છે. આપણે જોયું કે pH મીટર કોના ઉપર કામ કરે તો કે વોલ્ટેજના જે તફાવત છે એના આધારે તે pHમાં કન્વર્ટ કરીને કે વોલ્ટેજનો તફાવત એટલે કેવું તો કે H+ આયનની જે મૂવમેન્ટ છે એના આધારે તે પોતે ઓળખી અને તેમનું જણાવે છે. ડિસ્પ્લે યુનિટ તો કે pH અથવા તો MV રૂપે પઠન દર્શાવે છે. કેલિબ્રેશન બફર સોલ્યુશન તો કે સામાન્ય રીતે pH 4, 7, 10 વાળા સ્ટાન્ડર્ડ બફર સોલ્યુશન છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. ઠીક છે. pH માપવાની પ્રક્રિયા જોઈએ તો કે ઇલેક્ટ્રોડ તૈયારી, પછી કેલિબ્રેશન, નમૂનાના માપ અને અંતે ઇલેક્ટ્રોડને સ્ટોર કરવા. ઇલેક્ટ્રોડની તૈયારી જોઈએ તો કે પહેલાં ઇલેક્ટ્રોડને ડિસ્ટિલ્ડ પાણીથી ધોઈ લેવામાં આવે છે. કેલિબ્રેશન માટે તો કે સ્ટાન્ડર્ડ બફર સોલ્યુશન સાથે મીટર કેલિબ્રેટ કરવામાં આવે છે. નમૂનાના માપ તો કે ઇલેક્ટ્રોડને નમૂનામાં મૂકો, pH મીટર ઉપર pH વાંચન દેખાશે. અંતે ઇલેક્ટ્રોડ સ્ટોર કરો, એટલે કે ઇલેક્ટ્રોડને સ્ટોરિંગ સોલ્યુશનમાં રાખી જેથી તે સુકાઈ જાય નહીં. તેનો લાભ શું છે તો કે ઝડપથી અને ચોકસાઈથી pH માપે છે. સૌથી પ્રમાણભૂત માપણી પદ્ધતિ છે. વિવિધ દ્રાવણોમાં તે કાર્યક્ષમ બને છે. પાણીના ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો જોઈએ તો કે રાસાયણિક સૂત્ર કેવું છે H2O
મોલેક્યુલર બેન્ટ આકાર. પછી ધોરણ સ્થિતિ પ્રવાહીમાં દ્રાવક શક્તિ તો કે ઘણા મિશ્રણો, લવણો અને ગેસને ધોલી શકે છે, એટલે કે એમાં સોલ્યુબલ બનાવી શકે છે. પ્રતિક્રિયા ક્ષમતા તો કે એસિડ બેઝ હોય તો H2Oમાં બંને હોય છે, H+ બને છે અને OH- આપે છે, એટલે એસિડ તરીકે વર્તે છે અને બેઝ તરીકે વર્તે છે. પછી હાઇડ્રોલિસિસ પ્રક્રિયા આપણે જોઈએ તો કે વિવિધ રાસાયણિક સંયોજન સાથે તે વિભાજન કરી શકે છે. ભૌતિક ગુણધર્મ તો કે રંગ તો કે રંગહીન હોય છે, ગંધ તો કે ગંધહીન હોય છે, સ્વાદ તો કે સ્વાદહીન હોય છે. ઘનતા ખાસ યાદ રાખજો, 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, 25 ડિગ્રી સેલ્સિયસ છે. બોઇલિંગ પોઈન્ટ કેટલો તો કે 100 ડિગ્રી સેલ્સિયસ, ક્યારે તો કે 1 atm દબાણ હોય ત્યારે. ફ્રીઝિંગ પોઈન્ટ 0 ડિગ્રી સેલ્સિયસ. વિસ્ફોટક શક્તિ જે છે 1 કેલરી પર ગ્રામ સેલ્સિયસ. સપાટીનું તણાવ કેવું હોય છે તો કે હાઈ સરફેસ ટેન્શન આપે છે. વિલય ક્ષમતા તો કે યુનિવર્સલ સોલ્વન્ટ છે, ઘણા પદાર્થો જે છે એમાં સોલ્યુબલ હોય છે. વિશિષ્ટ ગુણધર્મ જોઈએ તો કે હાઇડ્રોજન બોન્ડ બનાવી શકે છે. H2O મોલેક્યુલ જે છે એ હાઇડ્રોજન બોન્ડિંગ, ઊંચા બોઇલિંગ પોઈન્ટ અને ફ્રીઝિંગ પોઈન્ટ આપે છે. ઘનતા તો કે બરફ છે એ પાણી કરતાં ઓછું ઘન છે. બરફ શું થાય તો કે ઉપર તરે છે. તાપમાન નિયંત્રણ તો કે ઓછી સ્પેસિફિક હીટ હોય છે. તાપમાન ધીમે ધીમે બદલાય છે અને પ્રકૃતિમાં કડક તાપમાન ફેરફાર અટકે છે. દ્રાવક શક્તિ જોઈએ તો કે ઘણા આયન જે છે અને રાસાયણિક પદાર્થોને ઘોલી શકે છે અને જીવન માટે આવશ્યક હોય છે. જીવ વિજ્ઞાન અને પર્યાવરણમાં મહત્વ તો કે જીવસૃષ્ટિ માટે જીવનધારી પદાર્થ છે. કૌશલ્ય, કૃષિ, ઉદ્યોગ, પીવાના પાણી માટે તે આવશ્યક હોય છે. પર્યાવરણીય પદાર્થોને દ્રાવક તરીકે કાર્ય કરે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ આપણો કે પાણી જે છે એ જૈવિક દ્રાવક છે. તો કે પરિચય જોઈએ તો કે પાણી જે છે, પાણી પ્રાણી, છોડ અને મનુષ્યના કોષમાં સૌથી મહત્વપૂર્ણ દ્રાવક કોણ છે? પાણી. પાણીની ધ્રુવીયતા અને હાઇડ્રોજન બોન્ડિંગની ક્ષમતા તેને પર્યાપ્ત દ્રાવક બનાવે છે. કહેવાય ને પાણીને વાણી કેવું વિચારીને વાપરવું જોઈએ. એ જ મુજબ જૈવિક દ્રાવક તરીકે પાણીના લક્ષણો તો કે ધ્રુવીય મોલેક્યુલ હોય છે, H+ ને OH- ધ્રુવીય થયું આખું. H2O મોલેક્યુલ જે છે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે ધ્રુવીય અણુબંધન, ધારિત અંશ અને નેગેટિવ અંશ બે આવેલો હોય છે, H+ અને OH-. આયનિક અને ધ્રુવીય કણો સરળતાથી એકબીજામાં ઘોલાઈ જાય છે, એટલે કે એકબીજામાં મિશ્રણ પામે છે, એમ સોલ્યુબલ બને છે. ઉચ્ચ દ્રાવક શક્તિ એટલે કે ખનિજ આયન જે છે અને જીવાણુ, પ્રોટીન્સ જેવા મોલેક્યુલ પાણીમાં સરળતાથી સોલ્યુબલ બને છે, આપણે ઉપર કીધું એ પ્રમાણે જ. પછી છે પ્રતિક્રિયા માધ્યમ તો કે કોષમાં થતી બાયોકેમિકલ પ્રતિક્રિયાઓ, જેમ કે ગ્લુકોઝનું હાઇડ્રોલિસિસ છે, પ્રોટીન અને લિપિડની પ્રતિક્રિયા માટે જરૂરી હોય છે. ઠીક છે. પછી છે હાઇડ્રોજન બોન્ડિંગ તો કે પ્રોટીન અને DNA જેવા મોલેક્યુલ્સને યોગ્ય રચનામાં રાખે છે. કોષની આંતરિક રચના અને સંચાલન માટે તે મહત્વપૂર્ણ હોય છે. જૈવિક તાપમાન નિયમન તો કે ઊંચી સ્પેસિફિક હીટ કોષમાં તાપમાન સ્થિર રાખે છે, રાસાયણિક પ્રતિક્રિયામાં સરળ થાય છે. પછી જોઈએ તો કે જીવવિજ્ઞાનમાં મહત્વ. પહેલું કાર્ય તો કે પદાર્થ પરિવહન તો કે લોહી, લિમ્ફ દ્રાવણમાં પદાર્થનું વહન કરે છે. રાસાયણિક પ્રતિક્રિયામાં જોઈએ તો કે એન્ઝાઇમ પ્રતિક્રિયા માટે માધ્યમ આપે છે. શારીરિક તાપમાન નિયંત્રણમાં તો કે આપણે જે પસીનો જે છે એના દ્વારા તાપમાન નિયંત્રણ કરે છે. કોષીય રચનામાં તો કે કોષની રચનાને સ્થિર રાખે છે. પછી જોઈએ તો કે નેક્સ્ટ પોઈન્ટ જીવંત જીવો માટે જલીય વાતાવરણની યોગ્યતા તો કે જલીય વાતાવરણનો પરિચય. જળ પ્રાણીઓ માટે મુખ્ય આવાસ છે. પાણીનું તાપમાન, દબાણ, ઓક્સિજન, લવણતા અને પ્રકાશ એ જળ વિભાજનને અસર કરે છે. જીવો પોતાના જીવન માટે આ પર્યાવરણ સાથે જડિત ગતિ અને રાસાયણિક ગઠનો અપનાવે છે. પછી જોઈએ તો કે જલીય વાતાવરણમાં જીવો માટે મુખ્ય પરિબળો કયા છે? પહેલું આકસ્મિક દબાણ એટલે કે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, તો કે ઊંડાણ વધે તેમ દબાણ શું થાય તો કે વધે. ઊંડાણ સમુદ્રના જીવો દબાણ સહન કરવા માટે અનુકૂળ બને છે. પછી જે તાપમાન તો કે ટેમ્પરેચર, જળ તાપમાન હળવું ફેરવાય છે. જીવોને સ્થિર તાપમાન ધરાવતું માધ્યમ મળે છે. ઠંડા અને ગરમ જળમાં જીવ માટે વિવિધ એનર્જી ઉપાય હોય છે. ઓક્સિજન તો કે ડિઝોલ્વડ ઓક્સિજન જે છે આપણે વાપરે છે, આપણે જોયું હતું કે માછલીને બધા કેવું તો કે ડિઝોલ્વડ ઓક્સિજન જે છે એનો ઉપયોગ કરે છે. પાણીમાં ઓક્સિજન મોલેક્યુલ ઘોલાય છે, શ્વસન માટે આવશ્યક હોય છે. માછલીઓમાં ગિલ્સ ઓક્સિજન ઉપાસના માટે જરૂરી હોય છે. પછી લવણતા એટલે કે સેલિનિટી તો કે સમુદ્રી અને મીઠાના પાણીમાં લવણતા ફરક એટલે કે ઓસ્મોરેગ્યુલેશન જરૂરી હોય છે. જળ જીવનના જીવનોના કોષીય દ્રાવક તંત્ર લવણતા માટે અનુકૂળ હોય છે. પછી પ્રકાશ
તો કે જળમાં પ્રકાશ ઊંડાઈ સુધી પહોંચે એટલે કે ફોટોસિન્થેસિસ માટે આવશ્યક હોય છે. આલ્ગી અને બીજા પ્રકારના પ્રકાશ આધારિત જીવો માટે આપણે જોઈએ છીએ કે ઘણા બધા જે છે એ સમુદ્રી સજીવો જે છે એ લીલનો બધાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. લીલ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો એને પણ નીચે જ્યારે જમીન ઉપર બહુ જ ઊંડાણમાં હોઈએ સમુદ્રમાં કે તેમાં, તો એને પણ જરૂરી પ્રકાશ મળી રહે તો પોતાનો ખોરાક જે છે એ પોતે જાતે બનાવશે. આથી તેમને શું જરૂરી છે તો કે સરખો પ્રકાશ મળવો જરૂરી છે. પછી જોઈએ તો કે જલીય વાતાવરણ માટે જીવન અનુકૂલન, તો કે પહેલું શ્વસન માટે શું આવેલું હોય છે? ગિલ્સ આવેલું હોય છે અને વસ્ત્રીવાળું ત્વચા આવેલી હોય છે. પછી તો કે પ્રવાહીમાં તો કે પાંખિયા માછલીઓ માટે ફિન અને જેલેટિનસના શરીર આવેલા હોય છે. પછી ઓસ્મેટિક સંતુલન માટે તો કે લવણીયતાને નિયંત્રણ કરવા માટે ખાસ કોષીય પદ્ધતિ આવેલી હોય છે. તાપમાન સહન કરવા માટે ઊંડા સમુદ્રો જે છે એ જીવ જે છે એ નીચે ઠંડા અને હલકા તાપમાન માટે અનુકૂળ હોય છે. પછી છે પાણીનું સ્વાયનીકરણ, તો કે શુદ્ધ પાણીમાં થોડા હદ સુધી H2O મોલેક્યુલ જે છે એ પ્રતિક્રિયા કરે છે. એટલે કે 2H2O હોય તો કે H3O+ બનશે અને OH- અથવા તો જોઈએ તો કે એક H2O મોલેક્યુલ હોય તો કે H+ ને OH- બને. પછી તો કે આયનીય ગુણાંક એટલે કે KW એટલે શું થશે તો કે H+ × OH- અને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન H+ અને OH- સાંદ્રતા કેટલી તો કે 1 × 10⁻⁷. ઠીક છે. અને KW કેવું તો કે તાપમાન ઉપર આધાર રાખે છે અને ઊંચા તાપમાન ઉપર કાર્ય કરે છે. પછી P of KW બરાબર -લોગેરિધમ ઓફ KW અને PKW બરાબર -લોગેરિધમ ઓફ 1 × 10⁻14 બરાબર 14. પછી જોઈએ તો કે સંબંધ pH અને pOH સાથે, તો KW એટલે આપણે જોયું H+ × OH- અને -log KW એટલે તો કે -log of H+ અને -log of OH-. શું કર્યું? KWની બે સાઈડ મેં લોગ લીધા એટલે શું થશે તો કે -log લેવા પડશે એટલે -KW બરાબર -log of H+ -log of OH-. P of KW બરાબર શું થશે તો કે pH વત્તા pOH. pH આપણે શું જોયું તો -લોગેરિધમ ઓફ H+ અને pOH શું થાય તો કે -લોગેરિધમ ઓફ OH-. હવે આપણને ખબર છે pH વત્તા pOH બરાબર શું થાય તો કે 14 થાય. ઠીક છે. પછી પાણી અને દ્રાવણમાં pH નિયંત્રણ માટે મહત્વપૂર્ણ હોય છે. તાપમાન બદલાવા સાથે pH અને pOH ઉપર અસર તો કે તાપમાન સંવેદનશીલ પ્રક્રિયા આપે છે. પછી રસાયણશાસ્ત્ર અને જૈવિક પ્રયોગોમાં DH અને OH- H+ સંતુલન માટે મહત્વપૂર્ણ હોય છે. હવે જોઈએ આપણે એસિડ, તો કે એસિડ એવો પદાર્થ છે જે H+ પ્રોટોન આપે છે. સ્ટ્રોંગ એસિડ કેવો હોય તો કે સંપૂર્ણપણે જે H+ જે છે એને મુક્ત કરે. HCl છે H2SO4 છે. વીક એસિડ તો કે H+ જે છે થોડી માત્રામાં રિલીઝ કરે એટલે કે CH3COOH. આપણે ઉપર જોયું હતું બફર સોલ્યુશનમાં કે કેવો એસિડ વાપરવામાં આવે છે તો કે નિર્બળ એસિડ અને તેનો કન્જ્યુગેટિવ બેઝ. ઠીક છે. લક્ષણ જોઈએ તો કે ખાટું હોય છે સ્વાદમાં, લિટમસને લાલ કરે છે. કેવું? લાલ લિટમસને લાલ કરે છે. ભૂરું લિટમસને કેવું કરે? લાલ કરે. એ ભૂલા એ યાદ રાખવાનું, એ ભૂલા. મેટલ સાથે અને બેઝમાં બે લાભુ, બેઝ લાલને ભૂરું બનાવે, બે લાભુ, એ ભૂલા બે લાભુ. મેટલ સાથે પ્રતિક્રિયા કરીને કયું વાયુ ઉત્પન્ન કરે તો કે H2 ગેસ ઉત્પન્ન કરે. બેઝમાં જોઈએ તો બેઝ એવો પદાર્થ છે જે OH- આયન આપે છે અને H+ ને ગ્રહણ કરે છે. સ્ટ્રોંગ બેઝ તો કે NaOH અને KOH. વીક બેઝ તો કે NH4OH. લક્ષણ શું તો કે કડવા હોય છે સ્વાદમાં. લિટમસ જે છે એને નીલા કરે છે. આપણે યાદ રાખ્યું હતું બે લાભુ. ચામડીને સાબુ જેવા સ્લીપી ફીલ આપે છે. પછી છે એમ્ફોલેટ, એવો પદાર્થ કે જે એસિડ અને બેઝ બંને તરીકે વર્તે એને શું કહેવાય? એમ્ફોલેટ. એટલે કહેવાય ને ઓના જેવું નારી બેઉ તરીકે વર્તે. ઠીક છે. ચલો ઉદાહરણ તરીકે પાણી તો આપણે છે H+ એ આપે ને OH- એ આપે. પ્રોટીન છે અને એમિનો એસિડ છે તેનું કામ પણ કેવું છે તો કે એસિડ તરીકે વર્તે ને બેઝ તરીકે વર્તે. આપણે એમિનો એસિડમાં જોયું તો કે COOH ગ્રુપ પ્રેઝન્ટ હોય છે, NH2 ગ્રુપ પ્રેઝન્ટ હોય છે. એક સાઈડ હાઇડ્રોજન ગ્રુપ હોય છે અને બીજી સાઈડ આખી R રિંગ આવેલી હોય છે. આપણે એમિનો એસિડવાળા ચેપ્ટરમાં જોયું હતું આખું. પછી જોઈએ pH, હાઇડ્રોજન આયન કન્સન્ટ્રેશન, તો કે pH એટલે શું થાય તો કે -લોગેરિધમ ઓફ H+. 7થી નીચે એસિડ 7 હોય તો ન્યુટ્રલ, 7થી વધારે હોય તો બેઝિક.
POH માઇનસ લોગેરિધમ ઓફ OH માઇનસ PH પ્લસ POH બરાબર કેટલા થાય? 14 થાય. યાદ ખાસ રાખજો. OH માઇનસ વધારે, POH ઓછું. દ્રાવણ કેવું? ક્ષારીય. OH માઇનસ ઓછું, POH વધારે, દ્રાવણ કેવું? એસિડિક. પછી છે P ઓફ KA. તો કે P ઓફ KA બરાબર માઇનસ લોગેરિધમ ઓફ KA. KA એટલે શું થાય? તો કે H પ્લસ ઇન્ટુ A માઇનસના છેદમાં HA. યાદ રહેતું નથી. તમને એમ થશે મેડમ આ યાદ ન રહ્યું. તો આપણે શું કહેવાનું? આખી રિએક્શન યાદ કરવાની. પહેલાં તો એક HA હોય છે, આખું શું હોય છે? HA છે. એમાંથી શું બનશે? H પ્લસ બનશે અને A માઇનસ આવશે. હવે આપણે કાઇનેટિક એનર્જીવાળું ચેપ્ટર યાદ કરો, 12માં ભણતા હતા. શું હોય? નિપજના છેદમાં પ્રક્રિયક. નિપજમાં શું બન્યું? HA. ઠીક છે. એના છેદમાં પ્રક્રિયક કેટલા હતા? 2. H પ્લસ અને A માઇનસ. આવી ગયું યાદ. હવે જો P ઓફ KAનું મૂલ્ય જે છે એ 3 કરતાં વધારે આવ્યું, ઓછું આવ્યું, તો કેવું હોય છે? સ્ટ્રોંગ એસિડ. આપણને ખબર છે 3 કરતાં ઓછું આવ્યું એસિડિક, 7 કરતાં વધારે આવ્યું તો કે વીક એસિડ. ઠીક છે. અને 7 કરતાં વધુ આવ્યું તો બેઝિક, અને કેટલા 12 કરતાં વધારે આવે તો સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ બેઝ સોરી, અને 7 થી 12ની વચ્ચે આવે તો મધ્યમ એસિડ, મધ્યમ બેઝિક. P ઓફ K ઓછું હોય તો કે H પ્લસ છોડવાની ક્ષમતા વધારે હશે, અને P ઓફ K વધારે હશે તો H પ્લસ છોડવું ઓછું હશે. આવું યાદ ના રહે ને તો આ યાદ રાખી લેજો. વીક એસિડ કેવું હોય છે? તો કે ઓછા H પ્લસ આપશે. સ્ટ્રોંગ એસિડ કેવા હોય છે? તો કે વધારે આપશે. હવે જો P ઓફ K જે છે ઓછું છે, કેવું છે? ઓછું. આપણે જોયું અહીંયા ઓછું, તો શું થશે? તો કે સ્ટ્રોંગ એસિડ બનશે, ક્ષમતા વધારે. P ઓફ K વધારે છે 7 કરતાં, તો શું થશે? તો કે એની ક્ષમતા ઓછી હશે. ઠીક છે. એસિડ H પ્લસ ડોનર હોય છે, ઉદાહરણ તરીકે HCl, CH3COOH. પછી બેઝ તો કે OH માઇનસ ડોનર હોય છે અને H પ્લસને એક્સેપ્ટ કરે છે, NaOH NH4OH. પછી એમ્ફ્લોઇડ તો કે એસિડને બેઝ તરીકે વર્તે. પાણી જોયું, એમિનો એસિડ જોયું. pH એટલે માઇનસ લોગેરિધમ ઓફ H પ્લસ, 7 છે ન્યુટ્રલ છે, 7 કરતાં ઓછું એસિડિક છે, 7 કરતાં વધારે હોય બેઝિક છે. POH બરાબર માઇનસ લોગેરિધમ ઓફ OH માઇનસ PH વત્તા POH બરાબર કેટલા થશે? 14 થશે. P ઓફ K એટલે માઇનસ લોગેરિધમ ઓફ KA. હવે આપણે યાદ રાખીએ KA એટલે શું થાય? તો કે નિપજના છેદમાં પ્રક્રિયક, એટલે કે H પ્લસ ઇન્ટુ A માઇનસના છેદમાં HA. એક્ઝામ્પલ લો ઓફ P ઓફ KA વર્સિસ સ્ટ્રોંગ એસિડ. હવે આપણે જોયું હતું કે P ઓફ KA જે છે એ ઓછું હોય છે તો એસિડ કેવું હશે? વધારે બનશે. ઠીક છે. પ્રબળ એસિડ જોઈએ, સ્ટ્રોંગ એસિડ. તો કે કેવા હોય છે? સંપૂર્ણપણે H પ્લસ આયન ડોનેટ કરે, ClH2SO4 HNO3 વગેરે. પ્રતિક્રિયા ઝડપથી થાય છે. સ્ટ્રોંગ એસિડના દ્રાવણને ખૂબ જ ઓછું pH જોઈએ છે. પાણીમાં દ્રાવ્યતા કેવી હોય છે? 100% આયનીકરણ આપે છે. નિર્બળ એસિડ 100% આયનીકરણ આપશે નહીં, બધા H પ્લસને મુક્ત કરશે નહીં. ઉદાહરણ તરીકે તો કે CH3COOH, H2CO3, HF. પ્રતિક્રિયા ધીમી હોય છે. દ્રાવણનું pH મધ્યમ હોય છે, 3 થી 6 હોય છે. વિશેષતા શું? તો કે પાણીમાં દ્રાવ્ય હોય છે, આંશિક આયનીકરણ પામે છે. તુલના જોઈએ હવે આપણે તો કે H પ્લસ છોડવાની ક્ષમતા પ્રબળ એસિડની સંપૂર્ણ હોય છે, નિર્બળ એસિડ થોડું પ્રમાણમાં હોય છે. ઉદાહરણ HCl H2SO4. નિર્બળ એસિડનું ઉદાહરણ CH3COOH HF. pH તો કે પ્રબળ એસિડની ઓછી હોય છે અને નિર્બળ એસિડનું 3 થી 6 હોય છે. Ka પ્રબળ એસિડનું મોટું હોય છે, અને Ka શું હોય છે? તો કે નાનું હોય છે. ઠીક છે. જો તમને એમનો યાદ રહેતું હોય ને તો pH ચોલે છે 1/K. હવે તમે એમ થશે કેમ 1/K? તો કે જો Ka મોટું તો પ્રબળ એસિડની pH કેવી હોય છે? ઓછી હશે. એટલે કે બે કેવું? તો કે ઇન્વર્સલી પ્રપોર્શનલમાં છે. P ઓફ KAમાં તો ખબર છે K અને PA ઊંધું હોય છે. આપણે KAને યાદ રાખશું, K ઉપરથી P ઓફ KA થઈ જશે. ઠીક છે. પ્રતિક્રિયાની ઝડપ તો કે પ્રબળ એસિડની ઝડપી હોય છે અને નિર્બળ એસિડની ધીમી હોય છે. પછી pHનું ફિઝિયોલોજીકલ મહત્ત્વ. pHનું ફિઝિયોલોજીકલ મહત્ત્વ પરિચય જોઈએ. pH એ દ્રાવણમાં હાઇડ્રોજન આયન માપે છે. શરીરમાં pH એ જીવન પ્રક્રિયાઓની યોગ્યતા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. દ્રાવણમાં લોહી હોય તો કે સામાન્ય pH કેટલી હોય? 7.35 થી 7.45. એટલે કે બહુ બેઝિક નહીં, બહુ એસિડિક નહીં, ન્યુટ્રલ જેવું એમ, પણ વધારે થોડુંક બેઝ તરફ નમતું આવે એમ. પછી લઘુ પેટસનું એટલે કે જઠરનું તો કે 1.5 થી 3. કયું એસિડ આવેલું હોય છે? HCl. જઠરમાં કયું એસિડ આવેલું હોય? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. પછી પેપ્સિનોજન આવેલું હોય, બસ નાના. પછી પેશીઓ મસલ 6 થી 7 પ્રાઇમરી પ્રતિક્રિયા ઉપર આધારિત હોય છે. પછી યુરિનમાં તો કે 4.5 થી 8.
એન્ઝાઇમ ક્રિયાઓ માટે શું મહત્વ છે? તો કે એન્ઝાઇમનું કાર્ય સખત પીએચ ઉપર નિર્ભર રહેવાનું હોય છે. ઉદાહરણ તરીકે પેપ્સિન છે, તે માટે પીએચ 2 થી 3. એમાઇલેઝ માટે તો કે પીએચ 6.7 થી 7. આ ખાસ યાદ રાખજો, આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છો. પછી એસિડ બેઝ સંતુલન માટે તો કે લોહીમાં H+ અને OHની સંતુલન રાખે. પીએચ વધારે અથવા તો કમ તો કે ઓસિડોસિસ અને આલ્કલોસિસ. કોષીય પ્રવાહની સ્થિરતા માટે પીએચ સ્ટેબિલિટી જરૂરી છે. પ્રોટીન અને ન્યુક્લિક એસિડની અખંડિતતા માટે. કોષીય પ્રવાહીમાં આયનનું યોગ્ય વહન કરવા માટે. પછી જે જૈવિક પ્રતિક્રિયા નિયમન તો કે લોહીમાં CO2, પછી HCO3-, પછી પ્રોટીન બફર પદ્ધતિથી પીએચ નિયમિત કરી શકાય છે. પછી પીએચનો ઘટાડો તો કે હાઇડ્રોજન આયન વધે તેમ પીએચ ઘટે. કોષીય અને ઉત્ક્રિયાત્મક ક્રિયાઓની અસરગ્રસ્ત થાય છે. જીવસૃષ્ટિ માટે જરૂરી તો કે વિવિધ જંતુ, એન્ઝાઇમ અને પદાર્થ પરિવહન માટે યોગ્ય પીએચ જરૂરી છે. હવે આપણે બફર, તમને એમ થશે પહેલાં બફર આવ્યું, વળી પાછું પાણી આવ્યું, વળી પાછું બફર આવ્યું, પાછું પાણી આવ્યું, વળી પાછું બફર આવ્યું, આ શું ચાલે છે? તો કે આપણે જેવી રીતના લેબ ટેકનિશિયનના સિલેબસમાં જેવી રીતના આપ્યું છે મેં એ જ પ્રમાણે લેવાનું ટ્રાય કર્યું છે. કારણ કે ઘણા લોકો શું કરે, સિલેબસ બાજુમાં લઈને બેઠા હોય, પછી હું આ ડાવડું કરું ને એમ કે આ થોડા ડાવડું પણ આવે છે, આમાં થોડી મજા આવે, એટલે એવું ચાલે નહીં. અને આમાં શું છે, જો બફર હશે ને બધા જે એજ્યુકેટર હશે ને એને બફર જ કહેશે. ફેર કેટલો હોય છે તો કે એને કેવી રીતના કહે છે ને એમ જ ખાલી ફેર હોય છે, બાકી કંઈ બહુ ફેર હોતો નથી. ઠીક છે, બફર જોઈએ. બફર આપણને ખબર છે કે બફરના 3 પ્રકાર છે. એસિડિક બફર છે, બેઝિક બફર છે, ન્યુટ્રલ બફર છે. એસિડિક બફરમાં શું હશે તો કંઈક એસિડ અને તેનો કોન્જ્યુગેટિવ બેઝ. બેઝિક બફરમાં શું હશે, બેઝ, નિર્બળ બેઝ અને તેનો કોન્જ્યુગેટિવ એસિડ. પછી તો કે બફરમાં શું, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ. નિર્બળ એસિડ તરીકે કોનો ઉપયોગ થશે, CH3COOH. નિર્બળ બેઝ તરીકે કોનો ઉપયોગ થશે, NH4OH. ઠીક છે, અને આમાં આપણે બેને જ કરી નાખશું, એટલે થઈ જશે NH4OH અને CH3COOH. ઠીક છે, જો અહીં જ આપેલું છે, જોઈ લઈએ આપણે એકવાર. બફર એ એવા દ્રાવણો છે કે જે થોડી અમ્લતા અને ક્ષાર ઉમેરવાથી પીએચમાં મોટો ફેરફાર થવા દેતા નથી. પીએચનું કામ શું છે તો કે પીએચની સ્ટેબિલિટી રાખવાનું. હવે એસિડિક બફરમાં એસિડ અને તેનો કોન્જ્યુગેટિવ બેઝ, બેઝિક બફરમાં બેઝ અને તેનો કોન્જ્યુગેટિવ એસિડ. ઠીક છે, અને બફર એક્શન જોઈ, અમ્લ ઉમેરાય H+ વત્તા A- ઇટ ગિવ્સ HaOH- વત્તા H ઇટ ગિવ્સ Ha- પ્લસ H2O. બફરની ક્ષમતા તો કે બફર ક્ષમતા એ તેના પ્રમાણ એ છે કે બફર H+ અને OH- ઉમેરવાથી પીએચમાં મોટા ફેરફાર વિના સહન કરી શકે છે. કારણ શું, એસિડ અને લવણનું પ્રમાણ. પછી બીજું તો કે કુલ ઘટકોનું મોલર પ્રમાણ. પીએચ અને P(Ka) નો તફાવત. લક્ષણ તો કે વધારે બફર ક્ષમતા પીએચ બદલાવ ઓછો હોય, ઓછી બફર ક્ષમતા પીએચ ઝડપથી બદલાઈ જાય. ઠીક છે, હવે આપણે જોઈએ બફર પીએચને સ્થિર રાખવા માટેનું દ્રાવણ છે. પીએચ બફર એક્શન તો કે H+ અને OH- ઉમેરવાથી પીએચ મોટું ન થાય અને H+ અને OH- બફર કરે છે. બફર ક્ષમતા તો કે બફર જેટલું H+ અને OH- સહન કરે તે પ્રમાણ. પછી છે હેન્ડ્રુસર-હેસલબેક સમીકરણ, એકદમ ઇમ્પોર્ટન્ટ છે. હેન્ડ્રુસર-હેસલબેક સમીકરણ શું કહે છે તો કે એ છે ને એસિડ બેઝ બફર અને પીએચની ગણતરી માટે ઉપયોગી સમીકરણ છે. ખાસ પૂછાશે કે હેન્ડ્રુસર-હેસલબેક સમીકરણ છે એનો ઉપયોગ તમે ક્યાં કરો છો, તો એને કહી દો ને એસિડ બેઝ બફર અને પીએચનું ગણતરી કરવા માટે અમે એનો ઉપયોગ કરી. ઠીક છે ને, તે માટે સલ્ફર એસિડ અને તેની જે કોન્જ્યુગેટિવ બેઝ જે છે એ લાગુ પાડવામાં આવે છે. સમીકરણ જોઈએ, પીએચ બરાબર P(Ka) વત્તા log A-(H). ઠીક છે, હવે અડધી રાતે ઉઠાડીને કોઈક પૂછે ને તો એ આપણને આ સમીકરણ યાદ આવવું જોઈએ. હેન્ડરસન-હેસલબેક ઇક્વેશન pH બરાબર P(Ka) વત્તા log A-(H). ઠીક છે, પીએચ દ્રાવણનું પીએચ બતાવશે. P(Ka) શું બતાવશે, એસિડની ડિસોસિએશન કોન્સ્ટન્ટનું માઇનસ લોગેરિધમ. ઠીક છે, માઇનસ લોગેરિધમ ઓફ ડિસોસિએશન કોન્સ્ટન્ટ એ મેનલી તમને આપેલું જઈશે. એમાં A- શું બતાવશે તો કે જે કોન્જ્યુગેટેડ બેઝ જે છે એની મોલાર ક્ષમતા, અને Ha શું બતાવશે તો કે એસિડની મોલાર કોન્સન્ટ્રેશન. ઠીક છે, ઉપયોગ ક્યાં થાય છે તો કે બફર દ્રાવણનું પીએચ ગણવા માટે. દ્રાવણમાં એસિડ અને લવણના પ્રમાણથી પીએચ જાણી શકાય છે. ડ્રગ અને ફાર્મસીમાં ઉપયોગી છે. કેમ તો કે લોહી દ્રાવણ અને ઔષધિના પીએચ નિયંત્રણ કરવા માટે. જીવવિજ્ઞાનમાં તો કે લોહી, કોષીય પ્રવાહી અને એન્ઝાઇમ બફરિંગ માટે ઉપયોગી છે. પ્રયોગશાળાની ગણતરીમાં તો કે વીક એસિડ અને તેના કોન્જ્યુગેટિવ બેઝના રેશિયો બદલાવામાં પીએચ કેવી રીતે બદલાય તે જોવા માટે ઉપયોગી છે. મર્યાદા જોઈએ તો કે વીક એસિડ બેઝ માટે ખાસ ઉપયોગ થાય છે.
સ્ટ્રોંગ એસિડ અને બેઝ માટે યોગ્ય નથી કારણ કે તે સંપૂર્ણ ડિસોસિએશન કરે છે. કોન્સન્ટ્રેશનની મર્યાદા શું? તો કે આ સમીકરણ છે ડાયલ્યુટ સોલ્યુશન માટે ચોકસાઈ આપે છે. ખૂબ કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન માટે ખોટું પીએચ આપે છે. ખાસ યાદ રાખજો કે તેમના મર્યાદા શું છે. હેન્ડ્રેસર-હેસલબેક ઇક્વેશન. એમાં શું છે ખબર? કોઈ આપણું સારું લક્ષણ જોવે કે ન જોવે? ખરાબ લક્ષણ પહેલાં જોશે. અને એક્ઝામ વડે સારું કંઈ પૂછે કે ન પૂછે, ખરાબ વસ્તુ પહેલાં પૂછશે કે આમની મર્યાદા શું હતી જણાવો, આમની મર્યાદા શું હતી જણાવો. ઠીક છે. પછી છે ટેમ્પરેચર અને એક્ટિવિટી ઇગ્નોર કરે છે, એટલે કે એક્ટિવિટી કોએફિશિયન્ટ, આયોનિક સ્ટ્રેન્થ અને ટેમ્પરેચર ઇફેક્ટ ધ્યાનમાં લેતા નથી. સ્લાઇટ એરર છે. પછી બફર રેશિયો તો કે 1 થી 10 વચ્ચે હોવું જોઈએ. કેમ? તો કે A-છેદમાં જે છે અતિ ઓછું હોય તો અતિ વધારે જે છે લોગેરિધમ અપ્રમાણિત અથવા સમીકરણ યોગ્ય રહેતું નથી. ઠીક છે. સમીકરણ શું હતું? pH બરાબર P ઓફ Ka પ્લસ લોગેરિધમ A-છેદમાં HA. ઉપયોગ ક્યાં થાય? વીક એસિડ અને બેઝ બફરિંગ સોલ્યુશનમાં. વીક એસિડ, વીક બેઝ બફરિંગ સોલ્યુશન, સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝના સોલ્યુશન માટે. મર્યાદા શું? ટેમ્પરેચર ઇફેક્ટ ઇગ્નોર. રેશિયો 1 થી 10માં હોવું જોઈએ. પ્રયોગશાળામાં બફરનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? તો કે pH નિયંત્રણમાં એક તો કરવામાં આવે છે. રાસાયણિક પ્રતિક્રિયામાં H+ અને OH ઉમેરવાથી શું થાય? તો કે pH જે છે બદલાતું ન રહે. અને ઉદાહરણ તરીકે વીક એસિડ બેઝ પ્રતિક્રિયા ટાઇટ્રેશન એન્ઝાઇમ એસઆઈ માટે ઉપયોગી છે. પછી બાયોકેમિકલ પ્રયોગોમાં તો કે એન્ઝાઇમ પ્રતિક્રિયા માટે યોગ્ય pH મહત્વપૂર્ણ છે. એક્ઝામ્પલ તરીકે એમાઇલેઝ માટે 6.7 થી 7, પેપ્સિન માટે pH 2 થી 3. દવા અને ફોર્મ્યુલેશનમાં બફર ઉમેરવાથી pH સ્થિર રહે છે અને દવા લાંબા સમય સુધી કાર્યક્ષમ રહે છે. જૈવિક નમૂનાઓ માટે તો કે DNA, RNA, પ્રોટીન અને કોષીય દ્રાવણોમાં બફર ડિગ્રેડેશનથી અટકાવે છે. શરીરના પ્રવાહમાં આપણે જોઈએ તો કે બોડી ફ્લુઇડ્સ જે છે બફરનું ફિઝિયોલોજીકલ મહત્ત્વ બતાવે છે. લોહી જે છે એમાં સામાન્ય pH કેટલી હોય છે? તો કે 7.35 થી 7.45. મુખ્ય બફર સિસ્ટમમાં તો કે HCO3- અથવા તો CO2 જે છે એ પ્રોટીન અથવા તો ફોસ્ફેટ બતાવે છે. કામ શું છે? તો કે pH સ્ટેબિલિટીનું અને મેટાબોલિઝમ સુરક્ષિત રાખવાનું. પેશીઓમાં તો કે કાર્ય દરમિયાન લેક્ટેટ ઉત્પાદન H+ વધે છે અને pH ઘટે છે. બફર તો કે pH સંતુલન અને પેશીઓના ફંક્શન માટે જરૂરી છે. કોષીય પ્રવાહિતા જોઈએ તો કે એન્ઝાઇમ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ માટે pH નિયંત્રણ જરૂરી હોય છે. કોષીય બફરમાં તો કે H+ વધે તેમ કોષીય નુકસાન અટકે છે. યુરિનમાં તો કે pH 4.5 થી 8 અને બાયોકાર્બોનેટ અથવા તો ફોસ્ફેટ બફરમાં તો કે એસિડ બેઝ સંતુલન હવામાં રાખે છે. પછી જોઈએ તો કે ફિઝિયોલોજીકલ મહત્વ તો કે pH નિયંત્રણ માટે એન્ઝાઇમ, પ્રોટીન અને કોષીય કામગીરી સુરક્ષિત રાખે છે. એસિડ બેઝ સંતુલનમાં તો કે એસિડિયોસિસ અને આલ્કલોસિસને અટકાવે છે. પેશીઓના કાર્યમાં લેક્ટિક એસિડ અથવા તો H+ વધવાથી પેશીઓ ઓછી અસરગ્રસ્ત થાય છે. આપણે જોયું હતું. આ લેક્ટિક એસિડવાળું ઉદાહરણ કયું છે ખબર? શ્વસનવાળું છે. અજારક શ્વસન થાય. આપણને ખબર અજારક શ્વસન ક્યારે થાય? ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. આગલા ચેપ્ટરમાં આપણે જોયું હતું. આઈ હોપ કે તમને યાદ હશે. જૈવિક પ્રતિક્રિયામાં તો કે મેટાબોલિઝમ પ્રક્રિયાઓ સ્થિર રહે. આલ્કોહોલવાળું ચેપ્ટર જ્યારે ભણ્યું હતું ને ત્યારે એમાં આપણે જોયું હતું આલ્કોહોલના આલ્કોહોલિઝમમાં કે સ્નાયુઓમાં પણ કેવું શ્વસન થાય? અજારક શ્વસન થાય. પછી આપણે જ્યારે આલ્કોહોલ બધા બનાવતા હતા ત્યારે પણ એમાં કઈ પ્રક્રિયા થતી હતી? તો કે અજારક પ્રક્રિયા થતી હતી. કેમ? તો કે એમાં ઓક્સિજન આપણે મળવા દેતા નહોતા, જેથી કરી અને ઈસ્ટ જે છે એ પ્રોપરલી કાર્ય કરી શકે અને શું કહે તો કે આથવણ વ્યવસ્થિત આવી શકે. તેમાં આપણે બેક્ટેરિયા યુઝ કરતા હતા. કયા હતા? તો કે ઈસ્ટ નામના બેક્ટેરિયા અથવા તો સાર્કોડિનોસ. ઠીક છે. એમ તો બધા હોશિયાર છે, બધાને બધું યાદ જ હોય. pH માપન માટેના સાધનો કયા છે? પહેલું છે સૂચકાંક એટલે કે ઇન્ડિકેટર. બહુ આપણે 3 વર્ષ યાદ કર્યા BSc MScમાં, બહુ ઇન્ડિકેટર્સ લગાડ્યા હે ને. કાશ મનુષ્યનો આપણે ઇન્ડિકેટર ખબર પડી જાય કે આમ ટીપું નાખેલ ખબર પડી જાય કે હા રંગ પરિવર્તન આવ્યો, અત્યારે ભાઈ એસિડિક છે, થોડી વાર પછી બેઝિક થઈ જશે. પરિભાષા જોઈએ કે તે પદાર્થની જે pH બદલતા રંગ બદલે છે. pH બદલે ને તેમ રંગ બદલે. આપણે ન કહી કે જેવો ગામ તેવો વેશ. ઉદાહરણ તરીકે લિટમસ નીલામાંથી લાલ તો કે ફિનોલેપ્થિલિન શું આપે તો કે લોક ઉપરથી ગોળાપી. ઠીક છે. લાભ તો કે સરળ ઝડપથી pH મર્યાદા દેખાડે છે. ગેરલાભ તો કે માત્ર અંદાજિત pH આપે છે, ચોકસાઈ ન આપે. ઠીક છે. pH મીટરમાં તો કે ડિજિટલ ઉપકરણમાં મદદથી બતાવે. આપણને ખબર છે વોલ્ટેજના તફાવતને આધારે માપીને આપણને
ખબર પડે રેફરન્સ ઇલેક્ટ્રોડ અને ગેસ ઇલેક્ટ્રોડ ઉપરથી. ચલો, આ ખાસ છે. આ કોષ્ટક જે છે ને બહુ આઈમ્પિટેડ કોષ્ટક છે. ઠીક છે, સ્ક્રીનશોટ પાડો નાનો પાડી લેજો, આમાંથી પૂછવાના ચાન્સીસ વધારે છે. પહેલું છે ગ્લાસ ઇલેક્ટ્રોડ. સિદ્ધાંત શું છે તો કે H+ આયન અને H2O સાથે ગ્લાસ ઉપર સરફેસ ઉપર વર્તન કરે અને પોટેન્શિયલના જે ડેવલપ થાય ને એના આધારે pH માપે. કાર્ય શું છે એનું? pH માપવાનું. ઉપયોગ તો કે સામાન્ય pH માપણું કરે. લાભ શું? ઊંચી ચોકસાઈ આપે, વ્યાપક ઉપયોગ થાય. ગેરલાભ તો કે ભંગુર તાપમાન માટે અસંવેદનશીલ હોય છે. પછી છે રેફરન્સ ઇલેક્ટ્રોડ. એમાં કયું આવશે? Ag અથવા તો AgCl અથવા તો કેલોમલ. આ ખાસ નામ યાદ રાખજો. રેફરન્સ ઇલેક્ટ્રોડ કયા કયા છે? Ag, AgCl અને કેલોમલ. કેલોમલ જે છે ને એ જ ખાસ યાદ રાખવા જેવું છે કે કેવું છે. તો આપણે કેમ યાદ રાખવું? કેલોમલ યાદ નથી, કેમલ. કેમલ કેવું છે? રેફરન્સ છે. કેમ ભાઈ રેફરન્સ છે? કેમ રાજસ્થાનમાં જ જોવા મળે યાર, આપણે અહીંયા બહુ જોવા મળતા નથી. કચ્છમાં જોવા મળે પણ આપણે અહીંયા અમારા કાઠિયાવાડમાં જ જોવા નથી મળતા. તમારે ત્યાં જોવા મળતા હોય તો બહુ સરસ વાત છે. સિદ્ધાંત શું છે તો કે કોન્સ્ટન્ટ પોટેન્શિયલ આપે છે. કાર્ય શું? મેઝરમેન્ટ સ્ટેબલ રાખે છે. ઉપયોગ ક્યાં થાય કે દરેક pH મીટર સાથે આપે છે. લાભ શું તો કે સ્થિત સ્ટાન્ડર્ડ હોય છે. ગેરલાભ શું તો કે સેન્સિટિવ અને મેન્ટેનન્સ જરૂરી હોય છે. કમ્પનીટ અને આ ક્વેશ્ચન પૂછાઈ ગયો ને કેલોમેલ વાળો કે ગમે એવા બધા જે આપણે યાદ રાખેલા, પાક્કું તમે એક્ઝામ જતા દેતા મને યાદ કરવાના જ છો. પછી છે કમ્પનીટ અને કોમ્બિનેડ ઇલેક્ટ્રોડ. તો કે ગ્લાસ પ્લસ રેફરન્સ ઇલેક્ટ્રોડ જે બેનું કમ્બાઈન આવે ને એટલે શું થાય? કમ્પનીટ અથવા તો કોમ્બાઇન્ડ. યાદ રાખવાનું, બે વસ્તુ આવે ને એટલે કમ્પનીટ અથવા તો કોમ્બાઇન્ડ. એ કયા બે છે? ગ્લાસ ને રેફરન્સ, બે જ હોય. અત્યાર સુધી બે જ ભણેલા. શું આપે? સરળ માપ આપે. લેબ ને ફિલ્ડમાં ઉપયોગ થાય છે. પોર્ટેબલ કેવા હોય છે? સરળ હોય છે અને વધુ કાળજી જરૂરી હોય છે. બે છે, બેનું બ્રેકઅપ થઈ જાય તો કંઈ કામ રહે નહીં. એટલા માટે બેમાં એક તૂટી ગયું તો પછી એકનું કંઈ થઈ શકે નહીં. પછી છે ડાયરેક્ટ પ્રોટોન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ. તો કે H+ કોન્સન્ટ્રેશન વોલ્ટેજ આધારે પ્રોડ્યુસ કરે છે. પછી વિશિષ્ટ આયન મેઝરમેન્ટ તરીકે ઉપયોગી છે. રિસર્ચમાં તેનો ઉપયોગ થાય છે. તમારા મારા ઘરે ન હોય. સ્પેસિફિક આયન જે છે એને જ મેઝર કરે છે અને બહુ ખર્ચાળ છે. મેં કીધું ને તમારા મારા ઘરે ન હોય. પ્લાસ્ટિક અથવા તો પોલિમર ઇલેક્ટ્રોડ. તો કે પ્લાસ્ટિક મેમ્બ્રેન જે છે એમાં H+ આયન ડિટેક્ટ કરે છે. ફિલ્ડ મેઝરમેન્ટ આપે છે અને એન્વાયરમેન્ટલ સેમ્પલ માટે બહુ ઉપયોગી હોય છે. પોર્ટેબલ, ટફ અને ઓછા ચોકસાઈવાળા હોય છે. ઓછા ચોકસાઈવાળા અમને નહીં ફાવતા. pH માપનના સિદ્ધાંતો જોઈએ તો કે ગ્લાસ ઇલેક્ટ્રોડ આપણે જોયું, રેફરન્સ ઇલેક્ટ્રોડ એ જોયું. બેનું ભેગું થાય એટલે કમ્પનીડ ઇલેક્ટ્રોડ, એ આપણને ખબર જ છે. ગ્લાસ ઇલેક્ટ્રોડ તો કે H+ આયન ગ્લાસ મેમ્બ્રેન સાથે પ્રક્રિયા કરે છે અને EMF પ્રોડ્યુસ કરે છે અને pH સ્કેલમાં કન્વર્ટ કરીને આપે છે. રેફરન્સ ઇલેક્ટ્રોડ શું કરે? સ્ટેબલ પોટેન્શિયલ પ્રોવાઈડ કરે છે અને મેઝરમેન્ટ એક્યુરેટ આપે છે. કમ્પનીડ ઇલેક્ટ્રોડ શું કરે છે? તો કમ્બાઇન્ડ ગ્લાસ અને રેફરન્સનું અને પોર્ટેબલ અને ઇઝી યુઝ આપે છે. pH નિર્ધારણને અસર કરતા પરિબળો કયા કયા છે? પેલું છે તાપમાન. તો કે EMF અને pH સંબંધ તાપમાન પર આધારિત હોય છે. ઇલેક્ટ્રોડનો જલ સંપર્ક એવો હોય છે સુકાઈ જવું જોઈએ, ખોટું રીડિંગ આપે. પછી ડિબાઇલ સોલ્યુશન હોય એટલે કે સેમ્પલ કોમ્પોઝિશન હોય, હાઈ આયન સ્ટ્રેન્થ હોય તો એરર આપે. ટૂંકમાં બહુ જે છે એ ઘટ દ્રાવણ હોવું જોઈએ નહીં. ઠીક છે. પછી કેલિબ્રેશન તો કે ખોટું કેલિબ્રેશન હોય તો ઇનએક્યુરેટ pH આપે. મસાલાના પ્રદૂષણથી તો કે ઇલેક્ટ્રોડ સરફેસ બ્લોક થઈ જાય છે, રીડિંગ ખોટું આપે છે. ગ્લાસ ઇલેક્ટ્રોડ એક્યુરેટ સ્ટાન્ડર્ડ. ગેરલાભ શું તો કે ફ્રેજિલ અને ટેમ્પરેચર સેન્સિટિવ. રેફરન્સ ઇલેક્ટ્રોડ સ્ટેબલ પોટેન્શિયલ છે, એમાં બધું મેન્ટેનન્સ રિક્વાયર્ડ કરે છે. કમ્બાઇન્ડમાં તો કે પોર્ટેબલ છે, ઇઝી છે પણ કેર નીડ અને એક્સપેન્સિવ હોય છે, બહુ મોંઘું હોય છે. આયન સિલેક્ટિવ તો કે ખબર જ, આયન ઉપરથી જ નામ ખબર, મારે આયન આવે ને ખબર નહીં કેમ બહુ કોસ્ટલી જ હોય એ વસ્તુ અને મેઝરમેન્ટ પ્રોપર જ હોય. ઠીક છે. પછી પ્લાસ્ટિકમાં તો કે ના, પ્લાસ્ટિક તો સસ્તું આવે ને કહેવાય ને, એક્યુરેસી બરાબર આવે ને, પણ પ્લાસ્ટિક આવે ને પર્યાવરણ આવે જ. પ્લાસ્ટિક પોલિમર આવે પર્યાવરણ આવે જ. એ ક્યાં ઉપયોગ થાય છે? પર્યાવરણ માટે ઉપયોગી છે. ટફ અને પોર્ટેબલ હોય છે. હવે જોઈએ સૂચકાંક તો કે ઝડપી અને અંદાજિત હોય છે. pH મીટર તો કે ચોકસાઈની માપન અને ક્વોન્ટિટી માટે. ઇલેક્ટ્રોડ તો કે કરેક્ટ ટાઈપ પસંદ કરવા માટે ઉપયોગી છે અને એક્યુરેટ pH આપે છે. ફેક્ટર્સ, ટેમ્પરેચર, કેલિબ્રેશન, ઇલેક્ટ્રોડ કેર મહત્વપૂર્ણ હોય છે. ચલો, ફાઇનલી આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે. સ્વાહા છે આખા લેબ ટેકનિશિયનના ચેપ્ટરના બધાનું. હવે આપણે શું કરવાનું છે તો કે MCQની પ્રેક્ટિસ કરશું. પહેલાં તો છે ને મને કમેન્ટમાં જણાવી દેજો કે MCQ જે છે એ તમને બધાને યુટ્યુબ ઉપર જોઈએ છે કે પછી ગ્રુપમાં આપણી ટેલિગ્રામ ચેનલ જે છે તેમાં મૂકું.
હા, જેને પણ આપણી ટેલિગ્રામ ચેનલ છે ને, હવે સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો તો એ જોઈન ન કર્યું હોય ને, તો હવે 2 હાથ જોડીને વિનંતી છે મારી કે પ્લીઝ જોઈન કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, મારા વિડીયોઝને શેર પણ કરી દેજો, કમેન્ટ કૃપા કરીને સારી કમેન્ટ કરજો. પછી શું કહેવાનું હતું મારે? હા, આઈ હોપ કે આખું બધે આમ સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો. હવે આમ મગજમાં શાંતિ લાગતી હશે થોડીક કે ચાલો હવે 5% કામ તો પૂરું થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે તો કે પહેલેથી એક વખત રિવિઝન કરવાનું છે. રિવિઝન બેન્ચમાં મેં 2 વસ્તુ વિચારી છે. એક તો વસ્તુ એવું વિચારી છે કે આપણે લાઈવ સેશન રાખશું કે તેમાં શું કરશું, પહેલાં તો જે બધા ચેપ્ટર જે છે એ પહેલાં તો ઉપરથી આપણે રિવિઝન કરશું, પછી એમને MCQ સોલ્વ કરશું. તો હવે યુટ્યુબ ઉપર કરવું છે કે પછી આપણે ગ્રુપમાં MCQ હું ડાયરેક્ટ મૂકી દઉં એવી રીતના કરશું એ વિચારું છું હજી. તો આપણે એમાં કંઈક કરશું. પછી તો કે હવે લેબ અસિસ્ટન્ટ જે 12th સાયન્સ ઉપર ફોર્મ ભરાણા હતા એમની મને બહુ કમેન્ટ આવી કે એમના ઉપર આપણે વિડીયોઝ બનાવવા છે. તો થોડાક ટાઈમમાં એ કામ ચાલુ થઈ જશે અને 1 મહિના જેવું આપણી પાસે ટાઈમ છે. આપણે હવે પાર્ટ A તમારે બધે સ્ટ્રોંગ કરવાનો છે. એ તમારું કામ છે. કેમ તો કે મેથ્સ, રિઝનિંગ આ 120 માર્ક્સનું જો બધાય છે ને એક વખત આમ વાંચેલું હશે ને તો હું કહી દઉં ને વ્યવસ્થિત તો સાંભળેલું હશે ને તો 50 થી 60 માર્ક્સ તો આરામથી કવર કરી જ લેશે. ઠીક છે, કે આનાથી બહાર તમે આને એક વખત રટ્ટો મારી લેશો ને, આપણે યાદ કેટલું રાખવાનું, એક્ઝામની રાત હશે ને ત્યાં એક્ઝામ દઈને તમે બહાર નીકળ્યા ને પછી ગજની બની જાવ તો કોઈ કામ નથી. ઠીક છે, પણ ત્યાં સુધી યાદ રાખવું બહુ જ જરૂરી છે. અને આપણું ટાર્ગેટ એક જ છે કે 120માંથી આપણે 100 ઉપર તો લેવા છે ને લેવા જ છે. એ આપે કે ન આપે, અમારે તો લેવા જ છે. ઠીક છે. હવે બીજી વાત કરવાની હતી બંધારણની, કે બંધારણ બહુ વ્યવસ્થિત કરજો. મારા જેવાને બહુ રસ પડતો ન હોય એમાં, પણ તોય પાર્ટ કેમ આપણને 40,000 પગાર આપે છે. પ્રાઇવેટ કહેવાય ને પૈસા માટે થઈને કોઈ ગવર્મેન્ટ જોબ ન લે. ગવર્મેન્ટ જોબ હોય ને આખી આમ એમની ઓરા જ અલગ હોય. ભલે ત્યાં જઈને કંઈ કચરો વાળતા હોય ને, ગવર્મેન્ટનો ક્લાર્ક કહીશે ને એનું આમ અલગ જ લેવલનું એટીટ્યૂડ હાલતો હોય. ઠીક છે, તો એટલા માટે આપણે જે લોકો પ્રાઇવેટ જોબ કરતા હશે ને એમને ખબર હશે કે કેટલું કામ કરાવે છે આપણી પાસે, એ પ્રમાણમાં સેલેરી કેટલી આપે છે. એટલે એના માટે થઈને આપણા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે આટલી સારી જોબ એક જ એક્ઝામમાં, પ્રિલિમ્સ એકમાં, નહીંતર તો બધામાં મેન્સ ને ઇન્ટરવ્યૂ ઓલું બહુ આવે બધું. અને એ પણ સાયન્સ સેક્ટરમાં કે આપણે પ્રોપરલી કે જેની ડિગ્રી લીધેલી છે, 11th 12th સાયન્સ ભણ્યા છીએ, પણ જેવું ભણીએ એવી એ બીજા નંબરની વાત છે, પણ ભણ્યા છીએ. પછી BScની ડિગ્રી લીધી, એમ કહેવાય ને આપણા માટે બહુ હસતા રમતા થઈ ગયું. પણ હકીકતમાં એક વખત ખાલી મનથી વિચારજો કે શું હું એમના માટે કેપેબલ હતી કે હતો ત્યારે. કે ત્યારે અત્યારે આપણને બધું સહેલું લાગે, પણ આપણે જ્યારે ભણતા હશું ને ત્યારે આપણા માટે સહેલું નહીં જ હોય. ઠીક છે. પછી ખાસ કે કોઈને પણ ક્યાંય ડિફિકલ્ટી કે ક્યાંય પણ એરર આવે તો તમે મને આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ છે એજ જોબ અપડેટ, આજ સેમ જ પ્રોફાઇલ પિક ને બધું છે, ત્યાં પણ ફોલો કરી દેજો. આ કહેવાય ને ઓનલાઈન દીક્ષા માંગવા જેવું કામકાજ છે થોડુંક. ત્યાં તમે મને ફોલો કરી દેજો. અને તમારે કંઈ પણ હોય તો ત્યાં તમે મને મેસેજ કરી શકો છો અને જણાવી શકો છો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. પછી શું, ઠીક છે. અને MCQ સિરીઝમાં આપણે SSA અને સ્ટાફ જે SSA જે છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું કરવું છે કે લેબ ટેકનિશિયનને MCQ કરવા છે, એ પણ મને કમેન્ટ કરીને જણાવી દેજો કે પહેલાં કોના કરવા છે એમ. ઠીક છે, કરશું બેઉને, એમાં ના નહીં. અને કેવી રીતે કરવાના છે કે જેથી કરીને મને કોઈ આઈડિયા આવે કે આપણે કેવી રીતના કરવાનું છે. પછી તમે એક્ઝામ વહી જાય પછી કમેન્ટ ના કરતા, એટલી મહેરબાની રાખજો મારા ઉપર. ઠીક છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોઝમાં મળશું. નેક્સ્ટ વિડીયોમાં મે બી આપણે હવે જે લેબ આસિસ્ટન્ટ જે છે 12th પાસ ઉપર એનાથી આપણે સ્ટાર્ટ કરશું. કે આપણે હજી એમની એક્ઝામની ડેટ આવી નથી, પણ એની પહેલાં આપણે કહેવાય ને પૂર આવે પહેલાં પાળ બાંધી લેવાની છે. એમનો સિલેબસ પણ આપણે ફટાફટ કમ્પ્લીટ કરવાનો છે અને વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરવાનો છે. આપણે આ બધું સિલેબસ જે આખું જોયું હશે ને તેમાં એને બહુ કંઈ વાંધો આવતો નથી. કેમ તો કે 11-12ના ઉપર જ છે. સોલ્યુશન છે, પછી D&F બ્લોક છે, બાયોલોજી, ફિઝિક્સ ત્રણેય છે. આમ આપણે ખાલી કેમિસ્ટ્રી ભણ્યા, જો કે બાયોલોજી અડધું આવી ગયું. કેમિસ્ટ્રી એક ભણીએ એવું ન કહી શકાય, કેમિસ્ટ્રી અને બાયોલોજી બે ભણ્યા. તેમાં તો કે કેમિસ્ટ્રી છે, ફિઝિક્સ છે અને બાયોલોજી છે, ટોટલી સેપરેટ કરીને જ આપ્યું છે. અને બાયોલોજીમાં તો બહુ એ લોકોએ કર્યા છે કે શું કર્યું કહો, નર્વસ સિસ્ટમ તો બસ લખી નાખી નર્વસ સિસ્ટમ, બસ એ કોની નર્વસ સિસ્ટમ એ તમે જાણો. હવે લોકો બહારનું ક્યાંકથી ક્વેશ્ચન પૂછીને આવી શકે
કે ફલાણાની નર્વસ સિસ્ટમમાં શું છે, કે ઓલા પ્રાણીમાં શું હોય છે અને ઓમાં શું હોય છે, તો આપણે એમાં કંઈ કહી શકીએ નહીં. એ લોકોએ આમ કહેવાય ને લેબ ટેકનિશિયનનો સિલેબસ જે બનાવ્યો હતો ને એ લોકોએ કે એક ટૉપિક તમને મેન્શન કરેલું છે કે આ મેઇન ટૉપિક, એની અંદર સબ ટૉપિક જે છે સબ ટૉપિક એમના વિશે પણ એને વાત કરેલી છે. અને લેબ આસિસ્ટન્ટના સિલેબસમાં એને એવું કંઈ કીધું નથી. એટલે આપણે કહેવાય ને તૈયારી વધારે વ્યવસ્થિત રીતે કરવી પડશે. એમાં સેલેરી કંઈક 35 જેવી જ છે જ, પણ સેલેરીથી આપણને કોઈ મતલબ નથી, આપણને જોબથી મતલબ છે. ઠીક છે, સારું, મળીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાની પ્રિપરેશન બહુ જ સારી ચાલે, બધા ક્વોલિફાઈડ થઈ જાય પોસિબલ નથી મને ખબર છે, પણ તોય થઈ જાય. ઠીક છે, ગુડ બાય એન્ડ વિશ યુ વેરી હેપી દિવાળી. આજ દિવાળી છે, દિવાળીના દિવસે જ આપણે પૂરું કર્યું છે અને કાલથી નવા વર્ષમાં નવું ચાલુ કરશું. આજના આ વર્ષનું આપણું કામ પૂરું. બાય.